ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ લોકો વૃદ્ધાશ્રમમાં રૂબરૂ આવી શકે ખરા ત્યાં તમારી ત્યાં? નહીં. કાઢી મૂકે મને. ત્યાંનો આવી શકે ને? કઈ વાંધો નહીં. જો મેં તમને મારી વાત સાંભળો, મેં આજે કાલે વિડીયો મોકલ્યો, એમાં તમામ વસ્તુ મૂકી છે મેં એમાં. હાજી હાજી. કે આ આશ્રમ છે, આ આશ્રમનું નામ છે, મારા રૂમનો વિડીયો મોકલ્યો છે કાલે, તમે એમાં જોઈ લેજો. મારો બ્લુ કલરનો ડ્રેસનો ફોટો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, હિતેશભાઈ બોલો. અરે મેં પહેલા આવ્યું ઘણી વાર ટ્રાય કરી તમને ફોન લગાડવાની, પણ સારું કાંઈ તમારો એંગેજ આવતો હોય કે ના લાગે. બરાબર. અરે હું અમદાવાદથી બોલું છું સાહેબ. બોલો ને ભાઈ. હવે મારું મેં પહેલાં તમને એક વખત વાત કરી હતી કે ભાઈ મારી ઉંમર અત્યારે 63-64 વર્ષની છે અને એક સેકન્ડ યર પાત્રની મેં વાત કરી. બરાબર. અને હા, મારું નામ છે દીપકભાઈ જે પટેલ. હું અત્યારે હાલ અમદાવાદ રહું છું અને કડવા પટેલમાં છે. એટલે મૂળ ગામ મારું જુનાગઢ છે. એટલે મારા માટે એક પાત્ર નહીં. હું સિંગલ છું, સંતાન છે નહીં મારે. અહીંયા અમદાવાદમાં રહું છું. બરાબર. એટલે મેં પહેલાં વાત કરી હતી તમને, પણ પછી હવે આમાં શું છે, મને પેલું બાયોડેટા ને એવું કંઈ મૂકતા આમાં કંઈ ફાવતું નથી. બરાબર. તો હવે મારા માટે કોઈ યોગ્ય પાત્રમાં ખરું પટેલમાં? કેટલી ઉંમર હતી તમારી? મારી 63, આમ તો 65 વર્ષ છે. 65 વર્ષ. કામકાજમાં તમારે? કામકાજમાં અત્યારે હું નિવૃત્ત છું, પણ મારે છે ને પ્રોપર્ટીનું ભાડું આવે છે, એમાં મારું ગુજરાન ચાલે છે. કેટલું ભાડું આવે? મારે 20,000 રૂપિયા જેવું આવે છે. બીજું? બસ એ નહીં ને પછી થોડું બેંકનું વ્યાજ આવે. બરાબર. તમારા દીકરા દીકરી કેટલા? નથી કોઈ સર. કોઈ સંતાન નથી. બરાબર. તમારા મેરેજ થઈ ગયા હતા? શું કહો છો? હા, મારા મેરેજ થઈ ગયા હતા સર. તો એમાં શું થયું? હવે મિસિસને કેન્સરમાં ઓફ થઈ ગયા 4 વર્ષ છે. ઓકે. હા, 4 વર્ષથી તમારા મિસિસ ગુજરી ગયા? હા, 4 વર્ષ છે. મિસિસ ઓફ છે અને 4 વર્ષ થઈ ગયા. અને કેન્સર સ્તન કેન્સર હતું. ઓહો. 2 સાઈડમાં સ્તન કેન્સર હતું. 2009માં એમનું ઓપરેશન કરાવ્યું હતું. બીજું સાઈડનું ઓપરેશન 2018માં કરાવ્યું હતું. અને ઓફ થઈ ગયા એના 2022માં. બરાબર. પછી આમ રેકોર્ડિંગ પછી ચેનલ ઉપર આવે તો વાંધો નહીં ને તમને? ના, કાંઈ વાંધો નહીં સાહેબ. બરાબર. મારે એક બેન છે દીપાબેન કરીને. હા. દીપાબેન છે ને એની ઉંમર તો 55 વર્ષ છે. હા. એટલે કદાચ તમે એડજસ્ટ થઈ જાય તો થઈ જાય એવું છે. હા, કાંઈ વાંધો નહીં. બરાબર ને? થોડીક તમારી ડિટેલ લઈ લઉં પછી હું તમને વાત કરાવી દઉં બેન સાથે. થોડીક તમારી ડિટેલ લઈ લઉં પછી હું તમને યાદ. હા, તે બોલો જે કયો હું તમને ડિટેલ એમ નહીં, તમે જે કયો ડિટેલ આપવા તૈયાર છું. બરાબર. તમારે જે જોતી ડિટેલ કહેજો, તમને હું આપીશ. અને આ મારો ફોન નંબર છે. જી. શું નામ છે તમારું? મારું નામ આમ ઓરિજિનલ નામ છે વ્રજલાલ, પણ કૌંસમાં દીપક લખાય છે. વરદલાલ. હા, એટલે આમ દીપકભાઈ જ લખવાનું. બરાબર. કેમ કે વ્રજલાલના નામે તો સ્કૂલનું નામ છે, એટલે કોઈ ઓળખતું નથી. એટલે દીપકના નામે જ ઓળખે. દીપકભાઈ. પપ્પાનું નામ શું છે? જેઠાભાઈ. જે પટેલ. જે પટેલ.
અને કડવા પટેલમાં આવે. પટેલ હમ. કડવા પાટીદાર. હા, કડવા પાટીદાર. બરાબર છે. ઉંમર કેટલી કીધી તમારી? 65 વર્ષ. 65. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 હમ 136. 16. બરાબર. હા, ઓકે. લખાણું છે બરાબર, પણ કદાચ બોલવા ભૂલ થઈ હોય. બરાબર. ના કશો વાંધો. હા જી બરાબર. ગામ શું તમારું? હે અત્યારે હાલ તમારું ગામ? અમદાવાદ એટલે મારો જન્મ અમદાવાદમાં જ છે. એવું છે. હા. હા બરોબર છે. બરાબર. પણ મૂળ ગામ જુનાગઢ આવે. મૂળ ગામ તમારું વતન જુનાગઢ? હા, જુનાગઢ જ આવે. પણ મારો જન્મ અહીંયા બધાનો, અમારા વર્ષોથી બધા અમે અહીંયા આવી ગયા છીએ. એટલે ગામડે કશું છે નહીં, એટલે પહેલેથી ને અહીંયા છીએ. બરાબર. એટલે સંતાન તમારે છે જ નહીં, પહેલેથી જ નથી? ના, પહેલેથી નથી સાહેબ, મારે પહેલેથી નથી. બરાબર. તમારું મકાન અમદાવાદમાં પોતાનું છે? હા, પોતાનું છે સર. બરાબર છે. એ કેવડું મકાન છે? મારે મકાન છે ટેનામેન્ટ 2 માળનું છે અને 2 ફ્લેટ છે. અચ્છા. એટલે બરાબર છે. ત્રણેયના ભાડા આવે છે. હા, ત્રણેયના ભાડા આવે એટલે આરામથી મારું ગુજરાન ચાલી જાય છે. બરાબર. ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ કેટલા, તમારી બેન કેટલા? નહીં, જો 2 બહેનો છે અને 2 બહેનો પોતપોતાના ઘરે છે. ભાઈમાં હું એક જ. અચ્છા, 2 બહેનો અને 1 ભાઈ. હા. બરાબર. એક બેન મારાથી મોટા છે હમ. અને એક બેન મારાથી નાના છે. બરાબર. સમજાય ગયું. બરાબર. એક બેન મોટા, એક બેન તમારાથી નાના. સમજાય ગયું. બરાબર. પછી તમારા મમ્મી પપ્પા કોઈ? ના, કોઈ હાજર નહીં હો, બધા સ્વર્ગવાસ. બધા છે. બધા કોઈ નહીં. બરાબર છે. સમજાય ગયું. તમે કેટલું ભણ્યા કેટલું તમે? હે? કેટલું ભણ્યા છો તમે? હું ભણ્યો તો શું, પણ હવે એસએસસી 12 ચોપડી જ લખજો. અચ્છા, 12 ચોપડી ભણ્યા છો? હા. કેમ કે પહેલાના જે ભણેલું તો ઘણું છે, પણ અમારે અહીંયા હિન્દુ મુસલમાનનું તોફાન થયું ને, તમારા ઘરમાં તમારે એમાં બધા સર્ટિફિકેટ બધા કાગળિયા બાળી નાખ્યા હતા, બધું જતી રહ્યું. ઓહો, એવું છે. હા, એટલે પછી કાંઈ છે નહીં આપણી પાસે, એટલે આપણે આનું હાયર સેકન્ડરીના પુરાવા છે આપણી પાસે. બરાબર છે? હા જી. હા, પછી આપણે ખોટું કોઈને હા કહીને પેલું કરવું નકામું થાય. અચ્છા. બરાબર. સમજાઈ ગયું. બરાબર છે. તો તમારે આમ તો હાલ તો તમારે મકાનનું ભાડું આવે છે ઈ જ ને, અને કંઈક ઇન્ટરેસ્ટ આવે છે, બરાબર? એ રીતે બાકી કઈ નહીં. એટલે બસ આવક ઓછી જ બતાવવાની, બહુ લાંબી બતાવી ને તો સાહેબ પેલું થાય, એ પેલા જેવું થાય. ભલે આપણી પાસે હોય એનાથી ઓછું બતાવે નહીં ચાલે, બરાબર? વધારે બતાવીને પછી કાંઈ ના હોય દુઃખ થાય. સમજાય ગયું. હા, કારણ કે અત્યારે હવે એવું થાય છે કે હવે ઘણા લોકો ખોટું બોલી આવક મોટી લખાઈ દે, પછી હોય નહીં, એટલે બંને પતિ જે બી હોય એને સંસારમાં પછી માથાકૂટ ઊભી થાય. જી. એના કરતાં ઓછું અને વધારે નીકળે ને એ પોસાય. હા જી. સમજાય ગયું. એટલે મેં તો હમણાં 2 વર્ષથી વ્યવસાય મૂકી દીધો છે. મારો વ્યવસાય હતો રિયલ એસ્ટેટનો. એટલે 2 વર્ષથી પછી મેં કંઈક કે મિસિસ ગયા પછી 2 વર્ષ પછી મૂકી દીધું. કંઈક કે મારું ચાલે છે ગાડું તો, એટલે પછી મેં ખોટું શું દોડાદોડ કરી. બરાબર. સમજાઈ ગયું. એ રીતે તમારે ચાલે છે. એટલે આમ તમે ઇન્ટરેસ્ટ અને ઓલું ગણો ભાડું બધું થઈને ટોટલ કેટલો મંથલી મહિનો થઈ જતો? એટલે સમજો ને 20,000 ઉપર જતું રહે. અચ્છા, બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. બીજું તમારે ખેતીવાડી એવું કઈ? ના કાંઈ નથી હો સર, કાંઈ નથી. કેમ કે પહેલેથી જ આવ્યા છીએ અમે, એટલે બાપ દાદાનું ત્યાં કાંઈ છે નહીં ગામમાં. છે જ નહીં. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો, હું તમને બેન સાથે વાત કરાવું છું. હા, એટલે અત્યારે કરાવો છો? હા,
જો ઉપાડશે તો અત્યારે કરાવી દો તમે. હા તો વાંધો નહીં, કરાવી દો. તો એમનો કોન્ટેક્ટ નંબર આપજો તો હું વાત કરીશ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. कृपा કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं એવું નહીં, અત્યારે ત્યાં છે ને રસોઈ પાણીના પરમેશ્વરબેન હોય છે, તો હું તમને ફોન કરીશ. બેનનો ફોન આવશે ને એટલે હું તમને જોડી દઈશ. ઓકે, ઓકે, કશો વાત નહીં. બરાબર. બરાબર. હા, હાલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. વેલકમ. હા. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. હાલો બોલો. બોલો. કર્યો તો તમે ફોન તો કર્યો તો, વાંધો નહીં, હાલો હું જોઈ લઉં. હા, પણ હવે એવું છે ઈ ટાઈમ મને છે ને બહુ રસોડામાં કામ હોય છે. સાચી વાત. હું 1:30 વાગે તો રસોડામાંથી અંદર ઘરે આવું છું. પછી કપડાં ધોવાના, નાઈન કપડાં બદલા, તે બધું ઘણું ચાલતું હોય. પછી એવા થાકી જાય ને કે કોઈ હિંમત જ ન હોય વાત કરવાની. ઉંમર છે અને કામ તનગણું છે. ઓહો, શું કરું કયો હવે? એક મારો ફોન છે સાહેબ, અમદાવાદથી છે ફોન. હા, બોલો. મારી વાત સાંભળો. મારો ફોન નો ટાઈમ તમને 5 થી 6 નો જ બરોબર છે. પછી તમે રાતના તમે 10, 11, 9:30, 10, 11, 9 વાંધો નહીં. ત્યાં સુધી આપણે કોઈ પછી રૂમમાં આવ્યા પછી ફ્રી હોય. હાવ સાચી વાત. કામ હોય તો નો વાત થાય ને. બરોબર છે બેન. અને સાહેબ ફોન છે. હમણાં હા, બોલો. બોલો. તમે શું કહો છો? પૂરી કરજો વાત. રૂમમાં અત્યારે હું એકલી છું. કોઈ બીજી લેડીઝ મેલે એટલે વાત કરવામાં તકલીફ થાય. સાચી વાત. બરોબર. કે આ લગ્ન ની વાત કરે છે એમ. અટાણે તો એકલી છું. પણ એક પલંગ ખાલી છે, હમણાં ખાલી થયો છે. ખરાબ લાગે. ખરાબ લાગે એટલે પછી મારે ધાબા ઉપર જવું પડે. એવું છે. શું કરીએ કે હાલો બોલો. બરાબર. એક ફોન છે અમદાવાદથી છે, કડવા પાટીદાર છે ભાઈ, 65 વર્ષની ઉંમર છે. હા, અને તો વાંધો મેરેજ લગ્ન થઈ ગયા હતા, કઈ સંતાન નથી એને. હા, આમ જુનાગઢના વતની છે ભાઈ. હા, કરાવવા તો ચાલવા. હા, કરો વાંધો નહીં. હેલો, દીપકભાઈ. હા, બોલો હિતેશભાઈ. ઓલા બેન લાઈન ઉપર છે. હા, વાત કરાવો. દીપાબેન. હા, વાત કરાવો. વાત કરો. હાલો. હા, બોલો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું કયો છો? એટલે મને વાત કરી આ હિતેશભાઈએ કે દીપાબેન કરીને છે એક તમારી લાઈફમાં. બોલો. એટલે શું જાણવા માંગો, જે કયો એ કહું. બોલો. તમે તમારી કહાની કહી દો. મારી તો તમે સાંભળી. મેં ક્યાં સાંભળી છે? મીડિયામાં સાંભળ્યો છે ને? ના, નથી સાંભળ્યો બેન. મેં તો આ પેલા ભાઈને ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં. બોલો. હાલો બોલો. એટલે મારું નામ તો દીપકભાઈ છે. અને અહીં અમદાવાદમાં રહું છું. અને અમારા બાપ દાદા ને બધાના ગામ બધા જુનાગઢમાં, એટલે અમારો જન્મ અહીં અમદાવાદમાં છે. બરોબર. અને પટેલ છું હું, કડવા પટેલમાં. એટલે અહીંયા એકલો છું, સિંગલ છું, કોઈ સંતાન નથી. અને પત્ની ઓફ થઈ ગયા એના 4 વર્ષ થયા. બરાબર છે. અને શરીરમાં કોઈ પ્રકારનો રોગ નહીં, નિરોગી.
બિઝનેસમાં અને આવકમાં 3 મકાન છે, એના ભાડું આવે છે મારે. અને 4 મકાન છે, 1 મકાનમાં હું રહું છું, 3 નું ભાડું આવે. ઠીક છે. મારી ઉંમર તો 55 વર્ષથી સાહેબે કદાચ વાત તો કરી હશે. હા હા અને કડવા પટેલમાં ગોંડલ મેરેજ કર્યું હતું મેં. હા. અને એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, બેબી પરણાવી દીધી છે અને દીકરી હું લુહાણાની છું. અચ્છા એવું છે. કેમ કે જન્મ તારીખ નું પપ્પાનું આવે ને મરણનો દાખલો ને બધું ઘરવાળાનું આવે ને, આધાર કાર્ડ ને, એટલે ખોટું બોલાય. પટેલમાં કઈ જ્ઞાતિમાં કર્યું હતું બેન તમે? હદવાણી. હદવાણી. હા હા. ગોંડલ. એટલે પ્રોપર ગોંડલ કે આજુબાજુ? હા, ગામડું હોય ને આજુબાજુનું. ઓમ પ્રોપર ગોંડલ જ રહેતા હતા અમે. 9 મકાન લીધું હતું. બરાબર. અને હાલ અહીંયા રહું છું ગાંધીનગર આશ્રમમાં, આજુબાજુના ગામડામાં. હા હા. સરસ. પેશાપુરથી આગળ 4 મહિના થયા મને અહીંયા આવીએ. અચ્છા, એ તો મને હિતેશભાઈ વાત કરી કે બેન અહીં આશ્રમમાં રહે છે. તકલીફ હતી તો શું કરે, પૈસે ટાકે. ઓમ કોઈ તકલીફ નથી કાંઈ. અચ્છા. મારે કોઈ આમ કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ શરીરમાં પ્રોબ્લેમ નહીં કે કોઈ બીજું કોઈ નહીં. શરીર હેલ્થ સારું, બધું સારું, કોઈ પ્રકારની દવા નહીં, કોઈ ડાયાબિટીસ કે બીપી મારે નથી, કોઈ વસ્તુ નથી મારે, એવું કશું જ નહીં. મારે નથી. બોલો. એટલે અત્યારે મારું જીવન આવી રીતે છે, સિંગલ જીવન છે, સુખ શાંતિનું જીવન. હવે તમારે આગળ વધવું હોય તો તમારી ગણતરી હોય તો આપણે જોઈ શકીએ ને વધી શકીએ, મને કઈ વાંધો નથી. હા, આવો, વેલકમ. મારા ઘરે આવો તો ભલે, બરાબર છે. અચ્છા, તમારે મને ફેસ ટુ ફેસ મળવું હોય તો ભલે. એ તો સાહેબ હારે વાત કરો. હા, તમે જેમ, તમને મારું કહેવાનો મતલબ શું છે, હું નામ દીપાબેન ને. હા, તો ભલે તમને જેમ યોગ લાગે એમ. અહીંથી શું છે સાહેબ કે ધારો કે અમારે અહીં કેવું છે ખબર કે તમે સવારથી સાંજ સુધી ઘણા દવા લેવા જાય, કોઈ ખરીદી કરવા જાય, કોઈ કઈ કામ, કોઈ કામ, એવી રીતે. પછી અમારે કેવું છે કે સવારે જઈને સાંજે પાછું અહીં આવતું રહેવું પડે. આ લોકો ઘણા અમારે અમદાવાદ ના ઘણા લેડીઝ છે, અમારે કપલ છે, વૃદ્ધો છે બધા, પણ આ દવા લેવા ઘણા દવાની સિવિલ ની દવા ચાલુ હોય અમદાવાદ ની, તો આ બધા આવે જાય પણ પછી એમ કે 6 વાગ્યા એટલે હાજર થઈ જવું પડે. હા, તો વાંધો નહીં. સવારે તમે નીકળો ને કદાચ ગાંધીનગર થી, મારી વાત સાંભળો, મારા ઘર સુધી તમને બસ મળી જાય સીધી ગાંધીનગર. એ તો હવે સાહેબ ને વાત કરવી પડે તમારે. બરાબર સાહેબ તમારે જો તમારે રૂબરૂ મળવું તો ભલે, બરાબર છે. એવું સાહેબ તમને હા, જેમ તમને સેટિંગ થાય મને કયો. સાહેબ વાત કરી લઈને તમે કરી લો પેલા, હું પછી વાત કરું. સાહેબ વાત કરી. કાંઈ વાંધો નહીં. હા, તો કાંઈ વાંધો નહીં. એ આપણા વડીલ છે. બોલો બેન, બોલો. હવે બેન એમાં એવું છે, આ લોકો વૃદ્ધાશ્રમમાં રૂબરૂ આવી શકે ખરા ત્યાં તમારી ત્યાં? નહીં. કાઢી મૂકે ત્યાં નો આવી શકે ને? કઈ વાંધો નહીં. જો મેં તમને મારી વાત સાંભળો, મેં આજે કાલે વિડીયો મોકલ્યો, એમાં તમામ વસ્તુ મૂકી છે મેં એમાં. કે આશ્રમ છે, આશ્રમ નું નામ છે, મારા રૂમ નો વિડીયો મોકલ્યો છે કાલે, તમે એમાં જોઈ લેજો. મારો બ્લુ કલર નો ડ્રેસ નો ફોટો છે અને મારો વિડીયો છે. જોઈએ બેન, જોઈએ. કઈ વાંધો નહીં. પછી હું એમ કહેવા માંગુ છું, કે તમને અહીંયા જવું અનુકૂળ આવે તમારે ત્યાં? હા, સવારથી સાંજ સુધી એવી રીતે કરાય. હા, તો જવાય, એમાં કઈ વાંધો નહીં. એવું હોય તો તમને વ્યવસ્થિત રીતે ભાઈ એડ્રેસ મોકલી દઈએ, તો તમે આટો મારી આવો. તમારા કોઈ સહેલી હોય, કોઈ હારે હોય, તેને તેડી તમે આટો મારી આવો. સાહેબ આઈ લગ્ન ની વાત થાય નહીં, કેમ કે આ લોકો કામ કરાવવા, જો તમને ખોટું લાગશે કઈ તો, આ લોકોને જે કામ કરતું હોય ને એને તો એમ માનો કે આ લોકો બહાર જાય ને તો એમ કે તમારા કામમાં ખોટ આવે છે. અમારા ભાગનું જે કામ હોય ને, કામ બહુ કરતા હોય, આમાં તો બેન એવું છે કે આપણને રાખ્યા એનો પાર, બીજું શું હોય. હવે આપણે આપણો રસ્તો કરી લેવાનો, બીજું શું હોય. આ લગ્ન ની વસ્તુ ન બોલી શકાય મારા. નહીં, બોલવાનું જ નથી, એ વાત જ નથી કરવાની. આ તો હું તમને એમ કહું છું કે તમને કઈ રીતે અનુકૂળતા રહી એવી રીતે. હા, ઈ સવારથી એવી રીતે રજા મૂકવી. હા, તો તમે રૂબરૂ રજા મૂકીને તમે એક આટો મારી આવો. આ ભાઈ છે તમને વ્યવસ્થિત એડ્રેસ આપી દઈએ, ક્યાં આવવાનું, કઈ રીતનું, બરાબર ને? એ રીતે વાતચીત કરી લો, વાંધો નહીં. તમે હા, વાત કરી લો ભાઈ તમે તમારી રીતે. હા, બોલો. હા, તો વાંધો નહીં સાહેબ, કે હું આવી જઈશ. હા, બોલો. તમે કયો ને એકદમ કે તો જ મારું એડ્રેસ આપું. અને કાં તમે, હું કહું, તમે જે ગાંધીનગર થી નીકળો, બાપુનગર ની બસમાં બેસી જવાનું. બરાબર છે.
બાપુનગરની બસમાં ગમે ત્યાં બેસું, બાપુનગર ઉતરું કે કૃષ્ણને ગમીને ઉતરું તો મને ફોન કરું, 10 મિનિટમાં તમને લઈ જઈશ સાહેબ. બરાબર. અને મારું એડ્રેસ લખવું તો સીધું મારે ઘરે આવવું તો ના એમ ઘરે હું ના આવી શકું. નહીં. હા તો ભલે કાંઈ વાંધો નહીં. તો તમે મને કહો ને હું આવીને તમને પિકઅપ કરી જઈશ. તો પછી સાહેબ પાસે ફોન નંબર લેવો પડશે ને તમારે? હા તો લઈ લ્યો, હું દઈ દઉં. સાહેબ પાસે લઈ લ્યો. તમે સાહેબ મારો સાહેબ પાસે લઈ લેજો. કારણ કે ફોન નંબર તો આગળ ન વધીએ આપણે. હા ભલે કાંઈ વાંધો નહીં, તમને જેમ યોગ લાગે. હા તો હું વિચારીને તમને પેલા સાહેબ પાસે નંબર લઈને મિસ કોલ કરો આમાં. હું વિચાર કરી લઉં. શું કરું? સાહેબ પાસે ફોન નંબર લઈ લ્યો સાહેબ પાસે તો મારો. હા હું લઈ લઉં. હા તો હું સાહેબ પાસે ફોન નંબર લઈ લઉં. પછી મને ફોન મિસ કોલ કરો આમાં. પછી હું ટાઈમમાં કયો વાત એ પ્રમાણે હું ટાઈમ સેટિંગ કરું. આજે મંગળવાર છે. હા એટલે તમે પેલા સાહેબ પાસે નંબર લઈ સાહેબ પાસે વાત કરી લ્યો પેલા. પછી હું સાહેબ વાત કરી લઈશ સાંજે. ઓકે. ભલે દીપાબેન, હું નંબર આપી દઉં છું ભાઈને. હલો. હા બોલો. હા, દીપાબેન નો નંબર તમે લખી લ્યો. એક મિનિટ સાહેબ, લખી દો. કાંઈ વાંધો નહીં. હા બોલો સાહેબ. 9. ચાલો રેડી. દીપાબેન નામ છે. ઓકે થેન્ક યુ. બરાબર, કાંઈ વાંધો નહીં, વાત કરી લ્યો. તમને કાંઈ એવું લાગે તો મને ફોન કરી શકો છો. બરાબર. હા ભલે કરો. હા ઓકે થેન્ક યુ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.